विद्या केक बनाई है? हाँ, वो मस्त केक बनाई है। चॉकलेट केक बनाई है। ચોકલેટ કેક બનાવી મસ્ત ચોકલેટ નાખી અને ઉપર પેલું બધું નાખ્યું डेकोरेशन કર્યું। ઓહો અંદર મસ્ત જો- સ્પંચ વાળી કેક હા. બનાવી કેવી રીતે બનાવી હેડો શીખવાડું। હેડો જો મેં પહેલા ને તેલ લઈ લીધું તું, દહીં અને ખોડ દળેલી। દળેલી પણ હા આટલી વાટકી તેલ લીધું તું હા આટલી વાટકી દહીં હા નારી અડધીથી એટલે પોણી વાટકી જેટલું ખોડ લીધી હતી। બરાબર અને આવું હવે એક વાટકો મેદો લીધો હા અને એક ચોથાઈ એટલે કોકો પાવડર લીધો। એ કારે આપણે નેની આપણે નાની વાટકી હોય એ બધા પેલો ડ્રાય હોય ને બધા એટલે કણીઓ પડી હશે એટલે છાળવા માટે નેચામેલ લખ્યું। હા. આર્યો એક ચમચી બેકિંગ પાવડર બેકિંગ પાવડર ના એક અડધી ચમચી બેકિંગ સોડા બેકિંગ સોડા અને બેકિંગ પાવડર પાવડર. એટલું એડ કરી હા. દીધું. હવે ચાળી લેવાનું ચાળી લેવાનું। ચાળી લો હમ મસ્ત મિક્સ થઈ જાય કે ફટાફટ ઉતરી જાય કોઈ હોય ના હમ. તો એ તો એકવાર ખાલી ખાલી કણીઓ હોય ને થોડી થોડી આવી હા એટલે ને આમાં ફટાફટ મિક્સ થઈ જાય। બરાબર આ નખીને પછી થોડું મીઠું નાખી દેવાનું। થોડું હા એટલે આમ એક ચપટી એક ચપટી જેટલું મીઠું નાખી દેવાનું અને આ બધાને ન હલાઈ દેવાનું મસ્ત। મિક્સ કરી દે હા એક બેટર બહુ વધારે પછી મિક્સ ના કરી દેવાય। એવું હા થોડું થોડું આમ હરખું મિક્સ કરી દેવાનું। હવે ઘાટી થયું તો હવે કરવાનું હા કાઠું થયું ને હમ. આ દહીં પેલું દૂધ દૂધ. લીધું એક એક ચમચી વેડે જવાનું બહુ વધારે નહીં વેડવાનું। એક એક ચમચી કરી મેળવાનું એટલે બહુ પતલું ના થઈ જાય હા હાલ તો મેં 2 ચમચી લીધું હો જમ જોવે એમ લીધે જવાનું આપણે હો લાગક જરૂર પડશે પડશે એટલે એટલે લઈ લેવાનું પેલું આમ રિબિન જેવું બેટર રિબિન જેવું હા રિબિન જેવું બેટર રાખવાનું પછી બીજી થોડી 2 ચમચી જોશે બીજી બે ચમચી ધીમે ધીમે જ એડ કરવાનું એડ એટલે બહુ કરી પતલું ના જવાનું થઈ જાય. હલાઈ જવાનું। તો અંદરથી ખાલી કરી દે હવે કર એટલે ખબર પડે હજી તો જોશે થોડું કે જોશે બસ એ 3 લઈ લીધી 3માં આપણે સેટ થઈ જશે એમાં। ધીમે ધીમે મસ્ત રિબિન જેવું બેટર તૈયાર કરો હા મસ્ત રિબિન જેવું થઈ ગયું કે હા એ છે મસ્ત ગળું રીબીનું હમ એવું એના માટે આપણે જે લીધું હતું ને એનું અડધું હા, થોડું જ એટલું દૂધ લીધું આપણે ને હું અહીંયા ને મીઠું ગરમ કરવા હું એમેલ નાખ્યું એના ને 5-10 મિનિટ સુધી ગરમ કરવાનું। મેઠાણ હા ને આપણે ને આ મોલ્ડ તૈયાર કરી નાખ્યું। અંદર તેલ લગાવી તે નેચર તેલ લગાવી દીધું પછી બટર પેપર નાખ્યું પછી પાછું તેલ પાછું તેલ લગાવ્યું. લગાવ્યું. એટલે બટર પેપર ફટ આમ હરખી હા રીતે ઉકળી ઉકળી જાય હવે આ રહ્યું અને આમાં લઈ લઈએ। જેવું મસ્ત આવું ફ્લોઈ રિબિન જેવું બનવું જોઈએ। હમ ચમચીથી લઈ લો બધું મસ્ત પાથરી દીધું કે હા મસ્ત પાતળી કીધું થોડી બનાવી હતી આપણે હમ થોડી ખાવા। ઓ આમાં મૂકી દેવાનું હા મૂકી દો ના અડે શાંતિથી મૂકી દે હા મેં લઈ છું મેળવી જ્યું હવે ઢાંકી દે ઢાંકી દેવાનું 15 કલાક અડધા કલાક માટે અડધા કલાક પછી ચેક કરવાનું આપણે 30 મિનિટ પછી ચેક 30 કરીશ મિનિટ 20 મિનિટ થઈ વિદ્યા હવે ચેક કરો હા હા ઓહો વિદ્યા તો કેટલું નાખ્યું તું ખાસું બધું ફૂલી ગયું આ તો ચેક કરીએ વચ્ચે ચડી રહ્યું કમ્પ્લીટ હા સારી ચોખ્ખી જ છે હવે ગેસ બંધ કરી આ પણ થોડુંક જ બેટર હતું એટલે 20 મિનિટમાં થઈ ગયું હું પાવડર છીરી દે થોડી વાર ઠંડુ થવા દે ને એવું કરવું હા તો એમને એમ ઠંડુ થવા પછી આમ લઉં ને આ તો કદાચ આવી જશે ગરમ ના હોય બીજા કોણ સીધી કાઢે. એમ નહીં ઠંડુ ના થાય બેટા બહાર કાઢો ને તો ઠંડુ તો થશે ઠંડુ થાય હા પકડી લો વ્યવસ્થિત પકડજો હા એ
જોઈ મસ્ત ફૂલ્યો પણ કે હા મસ્ત હવે બટર પેપર પકડી અને બીજી ડીશમાં ના હાલ હવે મને કોક ઢોકીને ઠંડુ થવા દેવું એ પડે નહીં ઠંડુ થાય સમજે બટર પેલું પેપર ગરમ હશે હોય. એટલે નીચેનું બાઉલ સારું તે બટર પેપર કાઢીને બીજી હા ડીશમાં એટલે અહીં ખાલી મૂકી દેવાનું ડાયરેક્ટ બેઠું બટર પેપર પકડ નહીં બસ મૂકી દે કેટલી પતલી લેયર કરી હતી કે તાણ હવે ઠંડુ થવા દે ઠંડુ થવા શું કરી વિદ્યા મસ્ત આ ચોકલેટ ઓગાળીને ગનાશ તૈયાર કરી નાખ્યો મસ્ત ચોકલેટ મેલ્ટ કરી પણ ગેસ પર કરી હતી પણ હાલ નીચે હાલ લાવી ને ચલાવી દીધો મસ્ત થઈ જઈએ હા એટલે ખાલી થોડીક જ છે હા હા મારી આપણે જે ઠંડુ થવા મેં દીધું ને એ રહ્યું ઊંધું કરી દેવાનું હા વહી ન એવી રીતે નહીં થયું આપણું પેલી રીતે જ કરી દે ને હા બટર પેપર તો આવી જ જાય મસ્ત થઈ ગયું હવે આવું સ્પંચ જેવું કેટલું પતલું લેયર હતું ને હા. મસ્ત ફૂલિંગ થઈ ગયું હા હવે હમ કરી દઈએ એવું કરવું હા મસ્ત સ્પંચ બન્યું તૈયાર કે મસ્ત સ્પંચ બની હો હવે આપણે ને થોડીક જ ચોકલેટ હા ઘરમાં હતી એ જ યુઝ કરી નવી નહીં લાયા આપણે માર્કેટમાંથી આમ સ્પ્રેડ કરી દેવાનું બધું બધું. ચોકલેટ હા એટલામાં તો આવી જાય એટલી તો ખાવ હા એટલામાં તો આવી જાય એટલી મસ્ત સ્પ્રેડ કરી દો મસ્ત ચોકલેટ તો ઉપર સ્પ્રેડ કરી દીધી નાખી મસ્ત. હવે થોડી ને ડેકોરેશન કરી લઈએ આપણે પેલું બનાવવા માટે લાયા હતા ને ડોનટ બનાવવા માટે લાયા હતા એ આટલી બધી થોડી થોડી નાખ એ લાઈન ઉપર નાખ્યું ને આપણે એટલે ચમ લાઈન પર નાખું એટલે આમ લાઈન બનાવીએ એવું કરવું હમ ચોરસ બનાવી બહુ મસ્ત લાગે ચોરસ આપણે પેલું એ ચોરસ હતું એટલે મસ્ત ડેકોરેશન થઈ ગયું હમ હવે થોડું હમણાં આમ જ સેટ થવા Set દઈએ. થવા મેળવી. ફ્રીજમાં નહીં મૂકવાની ના ફ્રીજમાં નહીં આવી રીતે આમ બહાર મેલીને એક સ્પંચ આપણો પેલો થઈ જશે એવું એમ મારે હમણાં આમ મેલીએ 15-20 મિનિટમાં સેટ થવા દો મસ્ત સેટ થઈ જાય કે વિદ્યા હા મસ્ત એવી સેટ થઈ જઈએ આમ હા એટલે બહાર રાખી હતી પણ બહાર થોડી જ સેટ થોડી ધીમે set, ધીમે થતી હા. હતી તો ફ્રીજમાં મૂકી દીધી. ખાલી 5 મિનિટ માટે હા ફ્રીઝરમાં નહીં ફ્રીજમાં મૂકી હતી એટલે ખાલી ચોકલેટ મસ્ત આમ આમ સેટ થઈ જાય થઈ જઈએ આમ પેલું આમ પડ્યું હતું ને આપણે હા થોડું, એવું ના થાય આમ ક્લિયર થઈ ગયું હા ચેવું મસ્ત લાગે હવે હા હવે મસ્ત કાપીને હવે ખાઈ લઈએ હા લેડો તા રાધે 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 રાધે